અગિયાર સાયન્સના મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ ઓલ વેલ, બધા મજામાં હશો? સરસ મજાના માહોલની અંદર હે ને? ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ અને છેલ્લી થિયરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે નિયમિત વર્તુળ ગતિ. ચેપ્ટરનો અંત આવી રહ્યો છે. ટોપિક પણ બહુ સરસ છે, નિયમિત વર્તુળ ગતિ. તમારા જેવો નિયમિત, રાઈટ? જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળ માર્ગે ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરે છે એમ કહેવાય. ઝડપ અચળ બોલ્યો, વેગ નહીં. કારણ કે વર્તુળ ગતિમાં વેગની દિશા એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. સમજાવો. ધારો કે મારી પાસે આવો વર્તુળ માર્ગ છે, કણ અહીંયાથી આ દિશામાં આગળ જઈ રહ્યો છે, મને અહીંયા વેગ જોઈએ છે, તો મારે આ બિંદુ પાસે સ્પર્શક દોરવો પડે, તો આ વેગની દિશા થાય. અહીંયા સ્પર્શક દોરું તો આ વેગની દિશા થઈ, ને અહીંયા સ્પર્શક દોરું તો આ વેગની દિશા થઈ. એટલે વેગ બદલાય છે તો કે હા. કેમ? તો કે વેગ પાસે બે વસ્તુ છે, એક મૂલ્ય છે અને બીજું દિશા છે. જો આ બંને હોય તો વેગ કહેવાય. ઝડપ કે એની પાસે માત્ર મૂલ્ય છે, એટલે અહીંયાથી શરૂ કરીને આમ ફરીને પાછો આવ્યો તો એની ઝડપ ના બદલાય, એનો મતલબ કે એના વેગનું મૂલ્ય ના બદલાયું, દિશા તો દરેક વખતે બદલાય જ છે. સમજાય મારી વાત? તો નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા આપી. જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળ માર્ગે ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરે છે તેમ કહેવાય. આખી થિયરી એ માત્ર આકૃતિ બેઝ છે. જે હું આકૃતિ દોરું છું, જો એ તમારા મગજમાં ગોઠવાઈ ગયું તો થિયરી આમ જ સાબિત થઈ જશે, આમ જ સાબિત થઈ જવાય. સૌથી પહેલા આપણે આવા વર્તુળ માર્ગને દર્શાવવાનો પ્રયત્ન કરીએ. આખું વર્તુળ બતાવવું જરૂરી નથી, એટલે હું વર્તુળ પણ જરૂરિયાત મુજબનું જ ડ્રો કરીશ. આવી રીતે આવું બીજી વાર પણ જરૂર પડશે, અને આવું ત્રીજી વાર પણ જરૂર પડશે. જેવી જેવી આપણી જરૂરિયાત તેવી પછી આકૃતિ. એક કણ આવા વર્તુળ માર્ગે ગતિ કરે છે, આ વર્તુળનું કેન્દ્ર છે. કોઈ એક સમયે કણ P પાસે હતું અને થોડા સમય પછી એક કણ P' પાસે પહોંચે છે, તો અહીંયાનું સ્થાન P અને અહીંયાનું સ્થાન P'. આ O થી આ P નું આટલું અંતર અને હું ત્રિજ્યા R કહું, ને O થી P' નું અંતર એની ત્રિજ્યાને R' કહું. પણ મારા વાલાઓ, R અને R' તો સરખા જ હોય. કઈ જુદા હોય? તો કે ના સર, ના હોય. વાત તમારી સાચી છે. આ બે વચ્ચેનો ખૂણો છે અને હું ડેલ્ટા થીટા કહું. હવે મને P બિંદુ પાસે વેગની દિશા જોઈએ છે, તો એ વેગની દિશા જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય, તો અહીંયાના વેગને કહું V ને અહીંયાના વેગને કહી દઉં V'. હવે આટલું વર્ણન તમને 3 થી 4 વાક્યમાં લખતા આવડે કે નહીં? કશું જ ગોખવાનું નથી, જોઈ લો. જેમ કે આકૃતિમાં એક કણ વર્તુળ માર્ગે ગતિ કરે છે, જેનું કેન્દ્ર O છે. કોઈ એક t સમયે તે કણ P બિંદુ પાસે છે, તથા t' સમયે તે કણ P' બિંદુ પાસે પહોંચે છે. તેની ત્રિજ્યા અનુક્રમે સદિશ R અને સદિશ R' છે. જે તે બિંદુ પાસે તેના વેગના સદિશ અનુક્રમે સદિશ V અને સદિશ V' છે. બે ત્રિજ્યા સદિશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. પ્રવેગની વ્યાખ્યા અનુસાર અથવા તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગનું મૂલ્ય બરાબર વેગમાં થતો ફેરફાર. અહીંયા લખી શકાય વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય.
મારા વાલા બાળકો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક એટલે v' - v માનાંકમાં લખીશ કારણ કે અહીંયા મૂલ્ય લીધું છે અને એના છેદમાં t' - t સમય અદિશ છે તો અહીંયા મને સૂત્ર મળશે માનાંકમાં સદિશ a બરાબર ડેલ્ટા v નું મૂલ્ય ના છેદમાં ડેલ્ટા t. ધેટ્સ ઇટ. તો વાલા બાળકો મને આ પ્રવેગ મળી ગયો પણ આ હાલમાં મેં તમને કીધું એ પ્રમાણે આ પ્રવેગને મારે નામ આપવું પડશે સરેરાશ પ્રવેગ અને અહીંયા પણ લખીશ સરેરાશ પ્રવેગ. હવે આ સરેરાશ પ્રવેગમાં મારે અહીંથી અહીંયા પહોંચવાની વાત હતી સમય અંતરાલ ઘણો મોટો છે. લખી શકાય સમીકરણ 1 માં જો સમીકરણ 1 માં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 શું વાંચવાનું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો તત્કાલીન પ્રવેગ સદિશ a નું મૂલ્ય બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t મને મળી શકશે. તો આ થઈ ગયો તત્કાલીન પ્રવેગ. આટલી સમજૂતી તમે માત્ર આકૃતિ ઉપરથી લખી કશું ગોખવાનું લાગ્યું તમને કહો તો આવું સહેલું ફિઝિક્સ છે મારા વાલા બાળકો. ઓકે અહીંયા કણનું સ્થાનાંતર થયું p થી p'. હવે આ કણનું સ્થાનાંતર p થી p' થયું તો એનો પરિણામી સદિશ હું અહીંયાથી આને જોડતો બતાવી શકું અને એને નામ આપી શકું સદિશ ડેલ્ટા r. હવે હું અહીંયા જેમ ત્રિકોણ OPP' બન્યો છે જેની બે બાજુઓ ત્રિજ્યા છે જે સરખી હોય ને પરિણામી બાજુ ડેલ્ટા r છે એવી જ રીતે અહીંયા હું બીજો એક ત્રિકોણ બે સદિશ જે વેગના છે તે અને એનો ફેરફાર મને જે જોઈએ છે તેની હું વાત કરવા માંગુ છું અને બિલકુલ બેઝિકલી અહીંયાથી જ એને દર્શાવીશ. ધ્યાન રાખજો. એક પહેલો સદિશ વેગનો જે હું બતાવું છું તે અહીંયાથી છે આવી રીતે. આ સદિશને હું કહી શકું v એક્ઝેક્ટલી પેરેલલ છે જોઈ લેજો. એવો જ સદિશ અહીંયાથી બીજો જે મને મળે છે એ સદિશનું નામ છે v'. રાઈટ v'. હવે મને જોઈએ છે અંતિમ ઓછા પ્રારંભિક. યાદ કરો સબાચલની રીતમાં તમને બાદબાકી શીખવાડી છે. એ બાદબાકીમાં આવું વચ્ચેનું જોડી દેવાનું બે સદિશને. તીરની નિશાની એની ઉપર મૂકવાની કે જેમાંથી તમારે બીજાને બાદ કરવાનો છે. તો આ થઈ ડેલ્ટા v ની દિશા મારા વાલા બાળકો અને આ ડેલ્ટા v ની દિશા તમે ડ્રો કરશો તો તમને કઈ બાજુની મળે છે તો કે અહીંથી કેન્દ્ર તરફની મળે છે. પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગ સદિશ રાશિ છે જેની દિશા એ વેગના ફેરફારની દિશામાં મળે. બરાબર. તો વેગનો ફેરફાર આ દિશામાં તો પ્રવેગ પણ આ દિશામાં મળે. સમજાય છે વાત? હવે આ ત્રિકોણોની એકરૂપતાનો આપણે ઉપયોગ કરી અને ફરીથી પાછા પ્રવેગનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું જે આપણને વેગ અને ત્રિજ્યાના સંદર્ભમાં મળશે. તો હું અહીંયા સમજૂતી આપી રહ્યો છું. ત્રિકોણ OPP' તથા ત્રિકોણ GHI. આમાં GHI દેખાય છે? તમે કહેશો સર દેખાતો જ નથી એટલા માટે તો ફરીથી લખું છું અને નામ આપીશું G અને કહીશું H અને આને કહું છું I. મળી ગયો ત્રિકોણ GHI. જેમ અહીંયાનો ખૂણો ડેલ્ટા થીટા છે એમ અહીંયાનો ખૂણો પણ ડેલ્ટા થીટા થાય. હવે જે વાક્ય બોલવા જઈ રહ્યો છું એ તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી, રેફરન્સ બુકમાં પણ કદાચ નથી. શું બોલવા જઈ રહ્યો છું ધ્યાન રાખજો. બે ત્રિજ્યા એકબીજાની સાથે જે ખૂણો બનાવે એટલો જ ખૂણો જો બે સ્પર્શકને તમે સાથે લેશો તો એમની વચ્ચે પણ બનશે. વન્સ મોર. બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો જેટલો બનશે એટલો જ ખૂણો આ બે સ્પર્શકની સાથે બનશે. સમજાઈ ગઈ વાત આખી? ક્લિયર થઈ ગઈ? બસ આ જ કન્સેપ્ટ અહીંયા લઈએ તો તમને ખબર છે કે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય. ત્રિકોણ OPP' તથા GHI એ સમરૂપ ત્રિકોણની જોડ છે.
માટે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એનો મતલબ ખૂણાની સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ, ખૂણાની સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ. તો આમાં હું ખૂણાની સામેની બાજુ લઉં તો મને મળશે ડેલ્ટા વી સદિશ ના છેદમાં મને મળશે સદિશ v. પણ અહીંયા માત્ર મૂલ્ય જરૂરી છે એટલે હું આવું લખીશ, રાઈટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ, આની વાત કરું તો ખૂણાની સામેની બાજુ એટલે ડેલ્ટા સદિશ r લખીશ અને ખૂણાની પાસેની બાજુ એટલે માનાંકમાં સદિશ r લખીશ. હવે આને v લખાય, આને r લખાય, આને આપણે સદિશ રાખીશું. તો આને આવી રીતના પણ લખી શકાય કે ડેલ્ટા v સદિશ તો એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ડેલ્ટા r સદિશના છેદમાં r. આના સદિશની જરૂર નથી, આના સદિશની આગળની જે ગણતરી છે ને એમાં જોઈએ છે, પહેલે રાખ્યું છે. તો મારે અહીંયા શું કરવું પડે તો કે સર અહીંયા મૂલ્ય મૂકવું પડે. સમજાય? હવે હું આખા સમીકરણને ડેલ્ટા t વડે ભાગવાની કોશિશ કરું, ધ્યાન રાખજો. માટે ડેલ્ટા સદિશ v ના છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ v અપોન કેપિટલ R થઈ ગયા, ધ્યાન રાખજો. ડેલ્ટા સદિશ r ના છેદમાં ડેલ્ટા t, અહીંયા પણ માનાંક થઈ ગયું. મતલબ મારે સાઈડમાં શું લખવાનું? તો સાઈડમાં લખવાનું કે આ બે ત્રિજ્યા સરખી છે વાલા બાળકો, એટલે સદિશ r એનું મૂલ્ય બરાબર r ડેશ નું મૂલ્ય બરાબર r બરાબર r, આવું પણ લખાય. જે આપણે અહીંયા યુઝ કર્યો છે એટલા માટે સ્મોલ r લખ્યો, બાકી સ્મોલ r ની કોઈ આવશ્યકતા છે નહીં. સાથે સાથે માનાંકમાં સદિશ v બરાબર v આવું પણ લખાય, એનો કોઈ લખવાનો મતલબ પણ નથી. હવે મને આ બધું સરેરાશ મૂલ્ય આપે છે, મારે તત્કાલીન જોઈએ છે આની સાથે, તો મારે લખવું પડે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v માનાંકમાં છેદમાં ડેલ્ટા t it is equal to v upon r limit delta r by delta t tends to 0. પરંતુ મારી પાસે જે માહિતી છે તે માહિતી અનુસાર હું શું કરી શકું તો કે જે માહિતી છે અનુસાર આવું થઈ શકશે કે v બરાબર ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. આવું સૂત્ર છે. અહીંયા પણ માનાંક કરું ને અહીંયા પણ માનાંક કરું તો આવું લખાય સદિશ ડેલ્ટા r is equal to v ડેલ્ટા t. હવે જો તમે આ ડેલ્ટા r ની જગ્યાએ આ કિંમત મૂકી દો અથવા તો આની જગ્યાએ તમે વેગ છે એવું લઈ લો તો પણ કોઈ ફરક નહીં પડે, પણ એક્ઝેક્ટલી આ તો તમને પ્રવેગ આપશે જ. જો મૂલ્ય લખી દીધું ડાયરેક્ટ is equal to v into v upon r. આવું કેમ થયું તો હજુ સાઈડમાં લખીને સમજાવીશ, ચિંતા ના કરશો તમે. કયા પદમાં થયો ફેરફાર તો કે આની સાથે, તો આ v upon r તો છે, આ v કેમ આવ્યા તો જોયું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r by ડેલ્ટા t is equal to માનાંકમાં v ડેલ્ટા t upon ડેલ્ટા t. હવે આનો જવાબ થઈ જશે v, એટલા માટે મેં અહીંયા v લખ્યા છે. હવે આ થઈ ગયું ડોટ v, માટે a is equal to v square upon r. That's it. જે આપણા માટે સૂત્ર છે પ્રવેગનું. અહીંયા જે કન્સેપ્ટ સમજ્યા છીએ એ કન્સેપ્ટને ફરીથી પાછું અહીંયા સમજાવવાની કોશિશ કરું છું, ધ્યાન રાખજો. શું છે કન્સેપ્ટ? જે પ્રવેગ આપણે અહીંયા આ દિશામાં મેળવ્યો છે એમાંથી મારે અહીંયા તત્કાલીનમાં જવાનું છે. આ તત્કાલીન થઈ ગયો, તત્કાલીન પ્રવેગ. આની આ જ આકૃતિ હું રિપીટ કરી રહ્યો છું મારા વાલા બાળકો, ધ્યાન રાખજો. આ કેન્દ્ર P નું સ્થાન એઝ ઇટ ઇઝ રાખ્યું છે આપણે. P નું સ્થાન અહીંયા, તો આ P, આ ત્રિજ્યા r. હવે મારે સમયનું મૂલ્ય ઘટાડવાનું છે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવાનું છે. તો આનું બીજું સ્થાન હું છે કે અહીંયા નથી રહેતો, અહીંયા ક્યાંક લઉં છું. જોઈ શકશો સમય ઘટ્યો છે તો આ ખૂણો પણ ઘટશે. અગેન આનું નામ r' રાખો ના રાખો કોઈ ફરક નથી પડતો.
આ સદિશને તમે ડેલ્ટા આર ડેશ કહેશો કે ના કહેશો ફરક નથી પડતો. રીઝન હવે અગત્યનું અહીંયા મારી પાસે શું છે તે કહું તો કે આ વેગનો સદિશ થઈ ગયો સ્પર્શક, આ વેગનો સદિશ થઈ ગયો સ્પર્શક v ડેશ અને આ v. બરાબર ધ્યાન રાખીને આની દિશા જેમ મળે છે એમ હું અહીંયાથી બે સદિશને બતાવી દઉં. એક સદિશ v આ દિશામાં છે જોઈ લો, રાઈટ. બીજો સદિશ v ડેશ અહીંથી આ દિશામાં છે એવું જોઈ લો અને આનો પરિણામી સદિશ મને આ દિશામાં મળ્યો. આ મારા માટે થશે ડેલ્ટા v. આ હતો v, આ હતો v ડેશ, રાઈટ. હવે આની દિશા જુઓ એક્ઝેક્ટલી કઈ બાજુની છે? કેન્દ્ર તરફની. આની દિશા પણ જુઓ કઈ બાજુ હતી? કેન્દ્ર તરફ. હજુ પણ આ સમય અંતરાલ અહીંથી અહીંયાનું જે છે ને બહુ જ સૂક્ષ્મ લઈ લો, એકદમ અતિશય સૂક્ષ્મ. તમે કહેશો અતિશય સૂક્ષ્મ એટલે? હા, અતિશય સૂક્ષ્મ એટલે અતિશય, તમારે જે સમજવું હોય તે. હવે જો આ સમય અંતરાલ હજુ પણ જે વધારે છે બહુ જ સૂક્ષ્મ લઈ લઉં તો હવે મને આ જે P બિંદુ અહીંયા મળતું હતું P ડેશ એક્ઝેક્ટ એના પછીનું બિંદુ થઈ જાય. એનો મતલબ અહીંયા જ P ડેશ થઈ ગયું. તો હવે તે બિંદુ પાસે મને જે સ્પર્શક મળશે આ દિશામાં આવશે વેગ અને વાલા બચ્ચાઓ આ દિશામાં આવશે પ્રવેગ. એટલે તમે જોઈ શકો છો કે દરેક વખતે પ્રવેગની દિશા કઈ બાજુની છે તો કે કેન્દ્ર તરફની છે. માટે આવા પ્રવેગને નામ આપવામાં આવે છે કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્ર એટલે સેન્ટર. ઇંગ્લિશમાં એના માટે નામ છે સેન્ટ્રીપેટલ. સેન્ટ્રીપેટલ એસેલરેશન. એ એટલે એસેલરેશન. તો આને કહીએ છીએ સેન્ટ્રીપેટલ એસેલરેશન. એટલે કેટલીક વાર આના સિમ્બોલમાં AC પણ લખવામાં આવે છે. AC is equal to સૂત્ર થઈ શકશે પાછું એનું એ જ વાલા બચ્ચાઓ v²/r. સેન્ટ્રીપેટલ કેન્દ્રગામી વર્ડ સૌપ્રથમ ન્યૂટને સૂચવ્યો. હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે એના પહેલા પણ સૂચવ્યો છે એવું માનવામાં આવતું હતું. ખાસ અગત્યની વાત, કેન્દ્રગામી પ્રવેગનો સદિશ એ અચળ સદિશ નથી. કેન્દ્રગામી પ્રવેગનો સદિશ, કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ સદિશ નથી. કારણ કે તેનું મૂલ્ય અચળ છે પરંતુ તેની દિશા સતત બદલાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. તમે જોઈ શકો છો અહીંયા દિશા આમ છે, અહીંયા દિશા આમ છે, અહીંયા દિશા આમ છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો દિશા હંમેશા કેન્દ્ર તરફની જ હશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ જો તમને આપું તો દોરીનો એક છેડો તમારા હાથમાં છે, દોરીના બીજા છેડે તમે પથ્થર બાંધ્યો છે અને આમ ફેરવો છો તો બળ અહીંથી આપવામાં આવે છે. કેન્દ્રગામી પ્રવેગ થયો. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, કેન્દ્રગામી પ્રવેગ થયો. ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, કેન્દ્રગામી પ્રવેગ થયો. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. શેની સાથેના? નિયમિત વર્તુળ ગતિ, અને એને જ આપણે કહેવાના છીએ કેન્દ્રગામી પ્રવેગની સાથે. અને થોડુંક અલગથી સમજાવવાની કોશિશ કરીએ કે આની અંદર ખૂણો પણ બદલાય છે. જોઈ શકો છો આની અંદર ખૂણો પણ બદલાય છે. પદાર્થનું સ્થાન તો બદલાય જ છે પણ ખૂણો પણ બદલાય છે. તો અહીંયા બીજી એક વધારાની ચર્ચા આપણે કરીએ. જેમ રેખીય ઝડપનું સૂત્ર છે, રેખીય ઝડપ બરાબર સૂત્ર છે સ્થાનાંતર ના છેદમાં સમય. એવું જ એક્ઝેક્ટલી સૂત્ર અહીંયા લખવા માંગુ છું. કોણીય ઝડપ, કોણીય ઝડપ બરાબર સૂત્ર લખી શકાય કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય. વાલા મારા બચ્ચાઓ, કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા અને સમય એટલે ડેલ્ટા ટી. તો આની સાથે સંકળાયેલું સૂત્ર તમે લખી શકો છો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. ઘણું બધું ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, એવું ધ્યાન રાખજો. રાઈટ? અહીંયા 1 નંબર અને 2 અને આની સાથે સંકળાયેલું એ સૂત્ર નંબર 3 થઈ શકશે. ક્લિયર? આની સાથે સાથે મારી પાસે
રેખીય ઝડપનું સૂત્ર લખું તો રેખીય ઝડપમાં સ્થાનાંતરનો મતલબ અહીંથી આ જે થયું એને સ્થાનાંતર કહેવાય ડેલ્ટા આર. ચાપના સંદર્ભમાં લખું તો ડેલ્ટા એસ. ડેલ્ટા એસ ના છેદમાં સમય ડેલ્ટા ટી. ડેલ્ટા એસ ની સાથે ડેલ્ટા ટી આવું સૂત્ર પણ તમે લખી શકો છો. સાથે સાથે હું ખૂણાની વ્યાખ્યા તો કે ખૂણો ડેલ્ટા થીટા બરાબર સૂત્ર છે ચાપના છેદમાં ત્રિજ્યા. મારા ચાપના છેદમાં ત્રિજ્યા. ચેપ્ટર નંબર 2 ત્રીજા પેજ પર પૂરક ભૌતિક રાશિ છે ત્યાંનું આ સૂત્ર છે ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે અહીંથી આટલું અંતર જેને કહેવાય ડેલ્ટા એસ, અને ત્રિજ્યા એટલે અહીંથી આટલું અંતર જેને સ્મોલ આર ડેશ, અને એને આપણે નામ આપ્યું છે કેપિટલ આર. તો ત્રિજ્યા એટલે આર. તો આના ઉપરથી બનતું સૂત્ર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા. બહુ જ અગત્યનું સૂત્ર છે, બહુ જ બધી વખત કામ લાગશે. સમીકરણ નંબર 4. હવે જો હું આ ડેલ્ટા એસ ની કિંમત અહીંયા મૂકી દઉં તો મને રેખીય ઝડપ v બરાબર સૂત્ર શું મળે? તો v બરાબર ડેલ્ટા એસ. રાઈટ, આ કિંમત મૂકી દઉં છું, ધ્યાન રાખજો. તો સૂત્ર થઈ શકશે r ઇન્ટુ ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. પણ વાલા બાળકો, ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી બરાબર ઓમેગા. ઓમેગા એટલે કોણીય ઝડપ. તો હવે ઇઝ ઇક્વલ ટુ, તો v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. બહુ જ એવું કહી શકાય કે ધોરણ 12 માં 50 વખત ઉપયોગમાં આવશે, 11મા ધોરણમાં તો 500 વાર આવશે, એવું ધ્યાન રાખજો. 7મું ચેપ્ટર આખું આના ઉપર છે. રાઈટ, આ માહિતી થઈ. હવે આની સાથે સંકળાયેલી જે ચર્ચા મારે તમને સમજાવવાની છે એની જે વાત કરું એમાં કેન્દ્રગામી પ્રવેગ, આ જે સૂત્ર લખ્યું ને તે કેન્દ્રગામી પ્રવેગ AC is equal to, નોર્મલ સૂત્ર છે વાલા બાળકો, v સ્ક્વેર અપોન r. આ v ની કિંમત મૂકી દો તો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ના છેદમાં r. એક r કેન્સલ થઈ જાય તો સૂત્ર થાય r ઓમેગા સ્ક્વેર. તો AC નું સૂત્ર મળ્યું, AC is equal to r ઓમેગા સ્ક્વેર. Isn't it? પદાર્થ એક વર્તુળ ભ્રમણ પૂરું કરે એક, આમ તો એક વર્તુળમાં કરાયેલું સ્થાનાંતર, એક ભ્રમણ માં સ્થાનાંતર બરાબર 2πr. હવે આના ઉપરથી મારે વેગ સમજાવવો છે તો માટે વેગ અથવા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર એટલે 2πr અને એક ભ્રમણ માટે લાગતો સમય એટલે t. એકના છેદમાં t એટલે આવૃત્તિ. એવું 11મા ધોરણની અંદર જ તમે પારિમાણિક સૂત્ર શીખ્યા ત્યારે શીખવાડ્યું છે કે એક ભ્રમણ માટે લાગતો સમય, એક દોલન માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય, અને એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો આ એકના છેદમાં t એને હું આવૃત્તિ કહીશ તો અહીંયા સૂત્ર થઈ જશે 2πr into nu. રાઈટ, જ્યાં t બરાબર લખીશ તો આવર્તકાળ અને nu બરાબર લખીશ તો 1/t, જેને નામ આપીશ આવૃત્તિ. હવે બહુ ઝડપથી બધા જ સૂત્રોનું રિવિઝન થઈ જશે, ધ્યાન રાખજો મારા વાલાઓ. સૌથી પહેલા મને ઓમેગા નું સૂત્ર લખવું છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું લખ્યું છે આપણે? તો કે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. નહીં કામ લાગે આપણે. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે? તો કે r ઓમેગા. ઓકે, ઓમેગા બરાબર હું શું લખી શકું? તો કે સર v અપોન r લખો તો ચાલે. ઓકે, વેરી ગુડ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v ની કિંમત, આ ઝડપ છે ને એ v, આ કિંમત મૂકી દો 2πr nu ના છેદમાં r. ખ્યાલ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપોન r. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, હવે r કેન્સલ થઈ ગયા તો મારા વાલા બચ્ચા પાર્ટી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થયું? તો કે 2π nu. આ ન્યુ ના લખવાય તો 1 અપોન t લખાય ને, તો અહીંયા સૂત્ર થઈ જાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન t. ઓકે, હવે બીજું સૂત્ર મારે લખવું છે v. તો વાલા બચ્ચાઓ v તો લખ્યા જ છે ને ભાઈ, 2πr
ન્યુ. બીજું અગત્યનું સૂત્ર. ત્રીજું પ્રવેગનું જોઈએ. એસી v સ્ક્વેર અપોન r, v નો સ્ક્વેર કરી દેવાનો તો આના જવાબમાં થઈ જશે 4 2 નો વર્ગ 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર ન્યુ સ્ક્વેર અપોન r અને r કેન્સલ તો આના જવાબમાં AC is equal to 4 પાઈ સ્ક્વેર r અને ન્યુ સ્ક્વેર. વાલા મારા ભૂલકાઓ, આટલા બધા જ સૂત્રો આપણા માટે અગત્યના છે. આ બધું પાછું 7મા ચેપ્ટરમાં પણ આવશે, ત્યાં સુધી રાહ જોવી. એના કરતા અહીંયા હતું તો ફિનિશ. થિયરીને શાંતિથી ફરીથી એકવાર જોઈ જજો. જો તમારે તૈયાર કરવી છે તો 2 વાર જોઈ ટેક્સ્ટ બુકમાંથી એકવાર શાંતિથી રીડ કરી લેજો. એકવાર રીડ કરી લીધા પછી અને મનમાં લોજિક બનાવો. સૌથી પહેલી આકૃતિ, એનું વર્ણન અને એના ઉપરથી આવવાની. આ આકૃતિ ના આકૃતિ દોરીને એના પછીનું આ બધું વર્ણન. વર્ણનમાં છે શું? તો કે પહેલા સામાન્ય પ્રવેગની સમજૂતી છે ને આકૃતિની સમજૂતી છે. આ સમજૂતીના કેન્દ્ર સ્થાને શું છે? તો કે એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ છે. પછી શું છે? તો કે સમયની કિંમત શૂન્યની નજીક લીધી એટલે આ જવાબ મળી ગયો. અને આના સમજૂતીની અંદર તો બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ છે મારા વાલાઓ, કે પહેલા કોણીય ઝડપનું સૂત્ર લખ્યું, એના પછી ખૂણાની વ્યાખ્યા, રેખીય ઝડપ. આ સૂત્ર મળી ગયા પછી તો તમારા માટે બહુ સહેલું છે. આ સૂત્રની અંદર v ની કિંમત મૂકી દો એટલે અહીંયા પહોંચી ગયા. એક બ્રહ્માંડનો અંતર થઈ ગયું, અંતરના છેદમાં સમય એટલે ઝડપ થઈ ગઈ, આવર્તકાળ, કોણીય ઝડપ થઈ ગઈ, ઓમેગાનું સૂત્ર, વેગનું સૂત્ર અને પ્રવેગનું સૂત્ર. ધેટ્સ ઇટ. અને હજુય ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો, રાઈટ? બીજું, કેટલાક બાળકોને MCQ માં પ્રોબ્લેમ હોય છે. તો મારા વાલા બાળકો, તમારા MCQ ના પ્રોબ્લેમ માટે હું છું, ચિંતા ના કરશો. પણ કેટલાક બાળકો શું કરે ખબર? પ્રશ્નને ના વાંચે, જવાબને ના સમજે, ડાયરેક્ટ પૂછી નાખે. એવું નહીં કરવાનું. તમારો સમય બગડે, તમને મનમાં અસમંજસ થાય. પ્રશ્ન જોવાનો, જે માહિતી આપેલી છે એને સેપરેટ કરો. એના પછી પહેલું સૂત્ર ખબર ના પડી, ઓકે ચાલો રહેવા દો. પણ એના પછી આગળ જાઓ. બીજું સૂત્ર તો કે ખબર પડી ગઈ સર. ત્રીજું તો કે આ બધું ખબર પડી. ચોથું તો કે આ બધું ખબર પડી. ખબર અહીંયા નથી પડી, ઓકે, રાઉન્ડ મારો પેન્સિલથી, ટિક માર્ક કરો અને આ જ પ્રશ્ન મને પૂછવાના. તમે શું કરો છો? સર 48 નંબરના પ્રશ્નમાં તકલીફ છે. લે ભાઈ, તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટરને, વકીલ પાસે જાઓ તો વકીલને પ્રોપર ભાષામાં વર્ણન કરવું પડે યાર. તમે ડોક્ટરના ટેબલ પર જઈને બેસી ગયા, સર પ્રોબ્લેમ છે આપણને. ડોક્ટર પૂછશે, બેટા શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમ છે, બહુ જ મોટો પ્રોબ્લેમ છે, પણ શું છે? તમે કઈ ના બોલો તે ક્યાંથી સોલ્વ કરી નાખે? એના જેવું છે. તમે 48 નંબરના દાખલાની અંદર અથવા MCQ માં પ્રોબ્લેમ છે, પણ શું પ્રોબ્લેમ છે એ તો પૂછો. અંદર ને અંદર રાખીને ના બેસી રહો. પછી ઘણા WhatsApp પર ફોટો પાડીને મોકલી દે છે, બહુ જ સારું કામ કરે છે, પણ એમાં અમારી પરીક્ષા લેતા હોય એવું કરે છે. પ્રશ્નનો ફોટો પાડીને મોકલે, સર આમાં ખબર ના પડી. ભાઈ મેં તને જવાબ સમજાયેલો છે યાર. અમે જે વર્કશીટ મોકલીએ છીએ એના આન્સરમાં પ્રશ્ન પણ છે. તો તમે એના સહેલાઈ બનાવવા માટે, એને એકદમ સરળ બનાવવા માટે મેં તમને કીધું એ પ્રમાણે પ્રશ્ન વાંચ્યો, આપેલી માહિતી ખબર પડી ગઈ, ઓકે ખબર પડી ગઈ, ચાલો. પહેલું સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર નથી પડી તો તમે ત્યાં રાઉન્ડ કરો. ટેકનોલોજીના જાણકાર માણસો છો યાર, આટલું બધું જાણો છતાં પણ પાછો તો ત્યાં રાઉન્ડ કરી દીધું. રાઉન્ડ કર્યા પછી નીચે મેસેજ મૂકી દો કે સર આ રાઉન્ડ કર્યું છે એ સૂત્રમાં પ્રોબ્લેમ છે. ઓન ધ સ્પોટ તરત જવાબ મળી જાય. પણ તમે લખો કે સર આ દાખલામાં પ્રોબ્લેમ છે આપણને, એ હવે આખો દાખલો પ્રોબ્લેમ છે? ના, સ્ટેપ એક જ પ્રોબ્લેમ વાળું છે અને તમે આખા દાખલાને પ્રોબ્લેમ બનાવી. હવે આખી થિયરી તમને ખબર પડી ગઈ હોય અને અહીંયા આગળ આંગળી મૂકી સર આ ખબર ના પડી, તો એ સમજાવવું મારા માટે સહેલું થઈ જાય ને. અડધી મિનિટનું કામ છે. સર આખી થિયરી જ ખબર નહીં પડતી. ના હોય ભાઈ, એવું ક્યારેય ના બને કે તમે આખો પ્રશ્ન વાંચો ને તમને ખબર ના પડે. હવે આ વ્યાખ્યા વાંચો, છે કશું ખબર ના પડે? સહેલું જ છે દીકરાઓ અને મારી વાલી દીકરીઓ. એટલે તમે ડાઉટ થયો ને, થવો જ જોઈએ. ડાઉટ કોને થાય? જે સમજે એને થાય, સમજવાનો પ્રયત્ન કરે એને થાય. હું ડાઉટ પેદા જ નથી થતો એના માટે બે જ વિકલ્પ છે, કાં તો બધું જ આવડી ગયું, કાં તો આપણે શેમાં છીએ નક્કી કરે.
એટલે ડાઉટને ડાઉટ નહીં રહેવા દેવાનો, સંકોચ નહીં અનુભવવાનો કે સરને પૂછાય કે ના પૂછાય. 2 વાર ફોન કરવાનો, શાંતિથી વાત કરવાની સરની જોડે, તો તરત જ જવાબ મળી જાય. પછી ઘણા 1 વાર ફોન કરે, સર તો ફોન જ નહીં ઉઠાવતા. ભાઈ તમે જેવા કામમાં હોય એવા અમે કામમાં હોઈએ કે ના હોઈએ, લેક્ચર બનાવતો હોય તો મારો મોબાઈલ સાયલેન્ટ મોડ પર પણ હોય અને એની અંદર ફોન ના લાગે એવી વ્યવસ્થા, પેલું એરપ્લેન મોડ પર મૂકેલો હોય. હવે શું કરશો કહો? સરનો તો ફોન જ નહીં લાગતો. એટલે ભાઈ કેમનો બનાવું પછી લેક્ચર? કહો મને, તકલીફ પડે ને. એટલે એ સંકોચ નહીં રાખવાનો. ઓકે, વર્કશીટના પ્રોબ્લેમ હોય, ઇવન ટેસ્ટ પત્યા પછી પણ આપણી આન્સર શીટ આવે છે કે નથી આવતી. ઘણા બધા બાળકો મને પ્રશ્ન પૂછે છે, સર આનું શું થાય, આનું શું થાય. હું શાંતિથી જવાબ આપું છું. કેટલીક વાર મારી પણ ભૂલ હોય છે, વી એપોલોજાઇઝ અબાઉટ ઇટ, સ્વીકારી લઈએ છીએ, હા ભાઈ મારી ભૂલ છે. તમારી જેમ નહીં કે પૂછવાનું જ નહીં, એવું નહીં ચાલે. તમે અંદર અંદર ચર્ચા કરો, પછી મને પૂછો તોય મને વાંધો નથી, પણ ડાઉટ નહીં રાખવાનો. કારણ આવા ડાઉટ વાળા વિદ્યાર્થીઓ ડોક્ટર અને એન્જિનિયર થશે તો પછી શું થશે? મારે એવા ડોક્ટર એન્જિનિયર નથી બનાવવા, મારે તેવા સ્ટ્રોંગ બનાવવા છે ને, આમ કરીને નિર્ણય કરે. ઇઝન્ટ ઇટ? રેડી ને? વેરી ગુડ. ભલા મારા ભૂલકાઓ, મારી બધી વાતો શાંતિથી સાંભળી હશે, અમલ પણ કરવાનો છે, અને એવું ધ્યાન રાખજો. પેજ નંબર 81, ઉદાહરણ નંબર 4.10 શું કહે છે? જો એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, તો r is equal to 12 સેન્ટીમીટર. ઓકે, જરૂર પડે મીટરમાં કન્વર્ટ કરીશું. 12 સેન્ટીમીટર છે, તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. એક ધારી ગતિ એટલે અચળ ઝડપ વાળી, અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. રાઈટ? જંતુની ઝડપ અને તેની રેખીય ઝડપ, કોણીય ઝડપ અને રેખીય ઝડપ. તો કોણીય ઝડપ એટલે ઓમેગા, રેખીય ઝડપ એટલે કે v. b શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? એટલે પ્રવેગ પણ શોધવાનો કીધો છે. રાઈટ? સૌથી પહેલા હું આની અંદર જે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે માટે અહીંયા આપણે ઊંધું લખીશું. એક પરિભ્રમણ માટે લાગતો સમય, એક પરિભ્રમણ માટે લાગતો સમય બરાબર 100 સેકન્ડમાં 7 ભ્રમણ. તો અહીંયા લખીશ 7 પરિભ્રમણ માટે આટલો સમય, તો એક માટે કેટલો એવું વિચારશો તો 100/7 સેકન્ડ આવું થઈ જશે. રાઈટ? સૌથી પહેલા મારે જે શોધવું છે એ ઓમેગા છે. તો અહીંયા નંબર 1 પહેલું કોણીય ઝડપ બરાબર ઓમેગા. એનું સૂત્ર 2π/t. છેલ્લે લખ્યું તો યાદ હોય તો 2π ના છેદ માટે 2π 2 × 3.14. t એક પરિભ્રમણ માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ એવું કહીશું, તો છેદમાં 100 ગુણાકારમાં 7. આનો જવાબ મારા વાલાઓ 0.44 0.44 રેડિયન અને સેકન્ડ. કેમ આવું? તો કે 2π નો એકમ રેડિયન થાય અને t એટલે સમયનો એકમ સેકન્ડ થાય. બીજું, જો ના ખબર પડે તો ઓમેગા નું બીજું સૂત્ર છે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. એક ભ્રમણ અહીંથી શરૂ કરીને એક ભ્રમણ એટલે ખૂણો ડેલ્ટા થીટા બરાબર 2π, અને એના માટે લાગતો સમય એટલે આવર્તકાળ. આ પ્રમાણે પણ એનું સૂત્ર તમે યાદ બિલકુલ જ રાખી શકો છો. તો કોણીય ઝડપ, એના પછી રેખીય ઝડપ. રેખીય ઝડપ v is equal to વાલા મારા બાળકો r ઓમેગા. r એટલે ત્રિજ્યા, કેપિટલ R કરી દઈએ ને. ઓકે, 12 સેન્ટીમીટર ઇન્ટુ ઓમેગા 0.44. હવે પછી આનો એકમ અહીંથી લખી નાખવાનો, અહીંયા નહીં જવાનું. કેમ? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય પરથી.
તો એનો ગુણાકાર તમને મળી શકશે વાલા બચ્ચા પાર્ટી 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. રાઈટ, બે વેગ મળી ગયા. એના પછી જે તમને બી માં શોધવાનું કીધું છે એના માટે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે. મેં લાસ્ટ થિયરીમાં ટોપ સૌથી ઉપર લખ્યું હતું. તો લખીએ અહીં પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી, કારણ કે વર્તુળ ગતિના દરેક બિંદુ પાસે તેની દિશા કેન્દ્ર તરફની છે તથા તે સતત બદલાય છે. માટે પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. હવે જો મારે આકૃતિ દોરવાની થાય મારા વાલા બચ્ચા પાર્ટી, તો આ એની વર્તુળ ગતિ થઈ. કરેક્ટ. હવે આ વર્તુળ ગતિની અંદર આ એનું કેન્દ્ર થઈ. હવે જો મને આ બિંદુ પાસે વેગ જોઈએ છે તો આ સ્પર્શકની દિશામાં હશે. અહીંયા મને વેગ જોઈએ છે તો સ્પર્શકની દિશામાં હશે. અહીંયા વેગ સ્પર્શકની દિશામાં, અહીંયા પણ વેગ સ્પર્શકની દિશામાં જ છે. મને વેગ નથી જોઈતો. ધ્યાન રાખજો, બધી જ દિશા વેગની છે. વેગ v, આ પણ અને આ પણ. પણ એકચ્યુઅલી મને જોઈએ છે પ્રવેગની દિશા. પ્રવેગની દિશા એટલે અહીંથી, રાઈટ. તો આ પ્રવેગની દિશા થઈ ગઈ. હવે જોઈ લો, આ પ્રવેગની દિશા સમાન છે ખરી દરેક માટે? સમાન દિશા કોને કહેવાય? આ સમાન દિશા કહેવાય. આને ને આને, આને ને આને, આ બધાને સમાન દિશા નથી, માટે કહેવાય કે અચળ સદિશ નથી. અચળ સદિશમાં દિશા અને મૂલ્ય બેવ સમાન હોવું જરૂરી જ છે. માટે પ્રવેગ બરાબર એ બરાબર v સ્ક્વેર અપોન r, આવી રીતે શોધી શકાય. એમણે જે શોધ્યું છે ઓમેગા સ્ક્વેર r કરીને શોધ્યું. તમે v સ્ક્વેર અપોન r અને ઓમેગા સ્ક્વેર અપોન r બંને રીતે શોધી જો. ઓમેગા 0.44 સ્ક્વેર ઇન્ટુ 12. આનો આન્સર શોધજો સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. આની ઉપરથી શોધો v સ્ક્વેર, તો v નો વર્ગ આ છે 5.3 નો વર્ગ ના છેદમાં r, તો 12. અને આનો જવાબ શોધજો સેન્ટીમીટર પર સેકન્ડ. વાલા મારા બચ્ચાઓ, સેકન્ડ સ્ક્વેર. વાલા મારા બચ્ચાઓ, આને આ જવાબ એક્ઝેક્ટલી સરખા આવવા જ જોઈએ. ચાલે જ નહીં, કારણ એક જ ગણતરી છે, જુદું છે જ નહીં. રાઈટ. તો અહીંયા તમારું ચોથું ચેપ્ટર ઉદાહરણ અને થિયરી કમ્પ્લીટેડ. રાઈટ. હવે મચી પડી આપણે સ્વાધ્યાયના દાખલામાં, હે ને? ઓકે, ટેક કેર.